હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો બધા મજામાં જ હશો. જય માતાજી, જય દ્વારકાજી, હર મહાદેવ. તો બપોરનો વાગી ગયો છે 1. આપણે તો આજે 1 વાગે વ્લોગ ચાલુ કરી દીધો, કેમ કે અત્યાર સુધી સૂતા હતા આપણે. અહીંથી ગામડે આવી એટલે હોવાનું જ હોય અને આપણે માતાજી પગે લાગી છે મોઢે માતાજી. તો અમે બધા જમવાની તૈયારી કરી ફૂલ બધા ઊભા રહી ગયા છે. બપોરનો વાગી ગયો છે તો ચાલો આપણે જમવા બેવું છે હવે. ને બાપુજીની વાટે સહી તો તડકો છે તો આમ 41 થી 45 ડિગ્રીનો તાપમાન છે અત્યારે. તો અત્યારે જમવાનું બની ગયું તૈયાર. તો હાલો ગાઈસ, જમવાનું થઈ ગયું છે તૈયાર. ને અમારા ધ્રુતિબેન ભૂંગળું ખાય છે, નાના એવા છે. અને અમારા આસ્તુબેન મોટા એવા, આને તમે ઓળખતા જઈશો. તો ભૂંગળા છે, પછી આમાં દાળ છે, પછી અમે ભાત બનાવ્યા તો છાશ છે. હા જો મણી પીરવવા કેરી હોત છે. વાહ ભાઈ વાહ. એને વાસે ઊંઘવાની, એને બસાડીને ખાવાનું ન હોય હે. હાલો અડધા આયા ઘરમાં બેસી, અડધા બારા બેસી. કે અમારા માણસ છે બહુ ઝાઝા. એક તો જો કેટલા 15-20 જણા. હા એ વાત છે. અમારા આસ્તુબેન 7 ને 5 12 જણા. અમે ઘરમાં 12 જણા છે. તો હાલો કઈ આપણે જમવા બે ગયા છે ફૂલ ફેમિલીમાં. તો અમારા વિધનભાઈ શું ખાવ છો ભાઈ? તમે દાળ ભાત ખાવ છો? તો લાલુભાઈ તો મારકો ખાઈ નો વી એવો. આજ તું બેન તમે શું ખાવ છો? ભૂંગળા બટેકા. હાલો જમવા બધા બે ગયા છે. આ બે બેનું બાકી છે. તો આ દાળ ભાત છે, ભૂંગળા બટેકા છે, છાશ છે, પછી રોટલી છે, દાળ ઠરવા મૂકી છે. તો 5 જણા જે અંદર છે. આ કેટલા જો 2 4 6 અને હું થઈને 7. હાલો બીજા તમને અંદર બતાવું, એ પણ જમવા બે ગયા છે. જો આ અમારે જમવા કેમ કે આ અમારે છે ને હકડાઈ જ પડે છે એટલે અડધા આ બેઠા, અડધા આમ બેઠા. તો એક તો આ ઘોડિયામાં પેલું છે તો આ બા એ બેને રમાડે છે. આયા ભૂંગળા ખવડાવે છે. બાપુની આ જમવા બે ગયા. તો દાળ ભાત ખાય છે ભાવુભાઈ. અમારે ધુવિતભાઈ છે ને એ એકલા ખાલી ભૂંગળા જ ખાવાનું, બીજું કાંઈ ન ખાવાનું હોય. જો દાંત કાઢે, જો દાંત કાઢે હો. જો ધ્રુતિબેન અમારા બે ગયા છે. એને અમારા તરાંગ ખાઈ લીધું છે. એટલે ધ્રુતિબેન ખાઈ લીધું? બેન તમે ખાઈ લીધું? નાનું છોકરો ખાઈ લીધું? તો અમારા ફૂલ ફેમિલીમાં બધા જમવા બે ગયા છે અહીંયા. હાલો તમે પણ જમવા આવી જાઓ. તો હાલો ગાઈસ, આપણે આવી ગયા છીએ હેતની હવેલી. આપણે અંદર નથી જવું પણ બાકી તમને બતાવી દઉં હેતની હવેલી. તો આ છે અમારે લાઠી અકાળા રોડ ઉપર જો હેતની હવેલી છે. આગળ મા દીકરો ઉભા રહે છે. અમારે જવું લાઠી, પણ આગળ એક થોડોક નાડા વાલ્યું એટલે ગોળિયાદાનું મંદિર આવે છે. તમને ગોળિયાદાનું મંદિર પણ બતાવી દઉં. ત્યાંથી પછી આગળ એક તળાવ આવે છે. તળાવ તો પહેલાં આપણે વિડીયો બનાવેલો હતો, પણ તે પાણી બહુ ભર્યું હતું. અત્યારે તો સુકાઈ ગયું છે હાવ. તો હાલો તમને બતાવું તો વિધાનભાઈની 2 ગાડીમાંથી કેમ ગોળિયાદા જવું છે ને આપણે. તો આગળ આ મંદિર છે. તો હા હાલી જાય હાલો. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે ગોળિયા દાદાએ. ને આ તમને ઝાડવા બતાવો તો લીલા સમ છે. તડકો આવો છે તોય જોઈ લો. અત્યારે કપાસિયા સોપાનું કામ ચાલુ થયું. આ તો કપાસિયા ઉગી હોય ગયા છે. જો હા ગામડામાં અત્યારે શું છે, લોકો નવરા હોય. તો આ ઝાડવા છે એક ધારા. તો હાલો તમને દેખાડો ગોળિયા દાદાનું મંદિર. જો ફરતા ઝાડવા છે એન પા. મનીષા અને વિધાનભાઈ બે ગયા છે ગોળિયા દાદાએ દર્શન કરવા. તો હાલો તમને પણ દર્શન કરાવી દઉં. તો આ છે ગોળિયા દાદા. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો. આ આપણે કઈ રીતનું છે? હાથ પગ દુખતું હોય, તમારે શરીર આખું દુખતું હોય તો છે ને માણસો એ બનાવીને મેકે ને મટી જાય ને એટલે ગોળિયા દાદા માનતા કરે ને એટલે મટી જ જાય છે બધાને. શ્રદ્ધાથી નો એટલે બધાને મટી જ જાય છે. ગમે એ માનતા કરે. મારે હતી એ ગાંઠ થઈ હતી તો મારે માનતા કરી હતી મયુરે, તે મારે મટી ગયું હતું. પછી અમે ચડાવી દીધું હતું. હાથ પગ ને હોય તો જો તમને બતાવી. ગોઠણ દુખતા હોય ગોઠણ હોય, પગના પોસા દુખતા હોય એ હોય, પણ આખું શરીર દુખતું થાય શરીરની મજા. તો મિત્રો આ છે અમારા કાળા રોડ ઉપર આવેલા ગોળિયા દાદા. જો તમે એના દર્શન કરી શકો છો. આ તમે કાંઈ પણ હાથ પગ માથું જેવું દુખતું હોય, કોઈને ગાંઠ થઈ હોય તો તમે એ માનતા કરી શકો છો અને એ સારું થઈ જાય. પછી તમારે તો આવી રીતના હાથ પગ એવું ચડાવવાનું રહે. જો આ રીતનું તમારે તો કમેન્ટમાં જાય ગોળિયા દાદા લખી નાખ્યો.
અને આ છે જો આયા આપણે જે પાળિયા થઈ ગયા હોય ને દીકરીઓ આયા ગાયો આયા આ એની ખાંભ્યું છે મિત્રો. આ કાંઈ જેવી તેવી તો કાંઈ ન કહેવાય. તો પાછળ રામચંદ્ર ભગવાનનો ફોટો છે. જો આ છે ખીજડો. જો બહુ મસ્ત મજાનો ખીજડો છે. તો તમને અમારા ગામનું કોડિયાદાનું મંદિર કેવું લાગ્યું? તો આ છે લાઠી રોડ. એવો હાઈ ક્લાસ નજારો છે બહુ મસ્ત મજાનો. હાલો મિત્રો હવે આગળ આપણે જઈએ તળાવે. કેમ તળાવ જવું ને હવે? અમે ઘણી વાર અહીંયા બધા હાલીને આવે છે, બધાને માનતા પૂરી થઈ જાય એટલે એ હાલીને તો બધા આવે જ છે. અને અમે આવી ગયેલા છે એવી હાલીને મને ગાંઠ થઈ હતી ને તો અમે આવ્યા હતા એટલે મને દુખાવો મટી ગયો, ગાંઠ મટી ગઈ એટલે અમે તરત અમારી માનતા પૂરી કરી નાખી. અને મયુરને પગ દુખતા હતા તો મયુરને પગ બનાવરાવ્યા હતા. અમારા મામાજી ગોત્યા હતા એવું લાકડું અને એના પગ બનાવીને અમે ચડાવ્યા હતા. જયંતિ મામા મારા મામાજી થાય છે એ બનાવી દીધું હતું. કેવા મસ્ત મજાના ફૂલ પણ બહુ મસ્ત છે, કેટલા મસ્ત છે. પીળા અને બે મસ્ત મજાના ફૂલ છે. ખાલી ઊભી થઈ ગઈ છે. વિજનભાઈ ને જાવું જાવું કરે ને ઉતાવળ કરે ને. તો હાલો ગઈ આપણે આવી જાય આપણા ફાઈન ઘરે. લાઠી ફાઈન માતાજીનો મઢ છે, બહુ જૂનો મઢ છે. તો અમે ફુવા ફૂતા છે. તો આવા મકાન તમને ક્યાંય નહીં જોવા મળે ત્યારે. આ છે મુકાભાઈનું મકાન પાકું છે. અમારા ફાઈન એનું આ મનસુખભાઈ બેઠા છે અહીંયા. અમારા ફાઈન એનું મકાન છે. અમારા ફાઈ છે જો જૂના મકાન છે. આવા મકાન તમને લગભગ ક્યાં જોવા નહીં મળે. જો જૂનવાણી મકાન છે અમારા ફાઈને એના. તો આપણો નાનપણનો પાકો ભાઈબંધ આવી ગયો છે. તો હાલો તમને દેખાડું છો. આ છે આપણો નાનપણનો ભાઈબંધ લંગોટીયો યાર કહેવાય તોય ભલે. કેમ લાગા? હાલ થોડું ક્યાંથી આવું? 15 દી પછી. તો ભાઈ આપણો ભાઈબંધ કહે છે 15 દી પછી આવજો. ચાલો કાંઈ વાંધો નહીં, પછી મળીશું. તો હાલો તમને પાળા પર તો બધા ઝાડવા છે, અમારા બકરા છે, હમણાં જૂનવાણી તો હા અમારા ફુવા હોતા છે. ફુવા હમણાં બીમાર પડી ગયા હતા. કેમ ફુવા? હમણાં ફુવા બીમાર પડી ગયા હતા, હવે સારું છે. જો આ ફાઈને બકરા હોત છે અમારે. ઝાડવા જો મસ્ત મજાના છે. તો વિધાનભાઈ એવું પડી ગયો. ભાભી ને ભાઈ બે બેસી ગયા છે. કામ કરી કરીને બધા થાકી ગયા છે. તો આ બધું આવ્યું કંઈક બેકગ્રાઉન્ડ છે બધું. આ જૂનવાની છે અમારે બધું. આવા લગભગ તમને ક્યાંક જોવા મળશે. આ મઠ છે જૂનો. જો કેટલા વર્ષ હજી આને કાંઈ નથી થયું, કાંઈ થાય પણ નહીં. ચાલો કઈ રાતના વાગી ગયા છે 7 અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જવું છે હવે સુરત. એટલે બસ આગળ આવે છે તો જમવા બેસી ગયા છે. આ ખાવાનું કાઢે છે. હા ટબુડિયા બે એક બહુ પીવે છે, એક રમે છે. બરોબર દેખોડો દેખોડો. તમારા આસુબેન તો કઈ આવવાનું નથી. તારે આવવાનું છે બેન? કેમ કેમ એમ? તો હાલો આસુબેન તો આયા ભણવું છે એટલે આસુબેન ને કઈ આવું નથી. હા બે ટેણિયા છે ને એ બે ટેણિયા બહુ સાંભળે રાખે. જો બે એક બુધું પીવે, બે ભૂખ્યા છે એક હારે. જો 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 દાંત કાઢે. જો આખો દી ગરમીના તો આમને આમને હોય બે. ચાલો આપણે જમી લઈ પછી જવાનું બસે. વિધાન તારે આવવાનું ભાઈ? હે આવવાનું છે? તો હાલો આપણે જમી લઈએ હવે. હાલો આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ. ઠેલા લબાસા લઈને બધા બેઠા છે. વિધાનભાઈ આપણી બસ આવી. હા હવે બસ આવ્યું આપણે. તો અમારી બસ આવી ગઈ છે. તો હાલો આપણે બસમાં બેસી જઈએ. તો બસ અમે હાલી આવે છે. જો આવી હિંમત બસ છે. તો આપણે બસમાં બેસી જવાનું છે હવે. કેમ કેનું ક્યાં તમને ગમશે હવે? નહીં ગમે તમને? આસુ બેન નહીં ગમે? ચાલો અમે હવે બસમાં બેસી જઈએ. બસ આવી ગઈ આવ નજીક. આ બસ છે હિંમત બસ. હાલો હાલો આવો જ હાલો. આ બસ આવી. આપણે આ બસમાં બેસવાનું છે. થોડા ભાઈ બાટલા ભરવા દોડ્યા છો. ચાલો આપણે બસમાં બેસી જઈએ. દાદાની તો આમ ઊભા છે. અમે અમારા ગામનું બસ સ્ટેન્ડ છે. હા અમારું ગામ છે. ચાલો આપણે બસમાં બેસી જઈએ. ચાલો
હાલો અમે બસમાં બેસી ગયા સવી ને હવે જવાનું છે સુરત. પછી છે ને સુરત જવું ગમતું નથી કેમ કે મારા વિધાન ને ધ્રુવિતની ને ધ્રુતિની બહુ યાદ આવે. મારા આસ્થાન મેલીને આવ્યા છે એટલે ઘડીક વિધાન રોવા મળ્યો હતો એટલે ઘડીક નહોતું ઉતાર્યું કેમ કે વિધાન બહુ રોતો હતો. ઘરે કેની સાર હતું એને જોઈને અમને રોવા આવી જતું હતું એટલે કાંઈ ઘડીક નહોતું લીધું. અને અત્યારે પગી ગયા છે અમે ઢસા પગ્યા એટલે વિડીયો શૂટ મેં કીધું કરી લેવી. અને બાજુવાળી નીરા શું નામ છે એનું? નામ આપણે તારું નામ શું છે? તારું નામ શું છે? નીરવા. તો આપણા ઢીંગુએ ત્રણ જાંબુડા આપ્યા છે. ચાલો ભાઈ પગી જશે જેકે હોટલ. છે જેકે હોટલ આપણી બસ છે. નાસ્તો લઈ લીધો છે. નાસ્તામાં છે ઢોકળા અને ભેળ. વિધાનભાઈને બેને મા દીકરાને ભૂખ લાગી હતી. બે ઢોકળા ખાય છે અને એક ભેળ ખાય છે. તો આપણે બસ થઈ ગઈ છે હાલતી ને વિધાનભાઈ જો સુઈ ગયા છે ને નીંદર આવી ગઈ છે. ઘડીક બસમાં રોયો હતો કેમ કે આસ્તુબેનનો અમારા આસ્તુબેન રોવે છે કેમ કે હજી હમણાં 1-1.5 મહિનો હાલે રહી એટલે એને હમણાં ગમશે નહીં ત્યાં. તો આપણે બસ થઈ ગઈ છે હાલતી. હવે આપણે સીધા સુરત મળીશું. તો અમારા ઢીંગુ છે. તારું નામ શું છે? નીરવા. તારે ક્યાં જવાનું છે? સુરત જવાનું છે ને? કે ત્યાં તો ભણવા જાશો? કેટલામાં ભણશો? બીજું ભણશો? ઠીક. અમારે આસ્થાબેન છે ને એ તે 6ઠમાં આવી છે. એ અહીંયા અકાળા ભણે અમારે. તમારે ઢીંગુ આની વાત કરતી હતી આગળ. અને જાંબુડા આપ્યા હતા. ત્રણ જાંબુડા આપ્યા છે. તો ચાલો મિત્રો હવે આપણે આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ. અવાજ કેમ મળશે આગલા બીજા નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. છોકરાઓ જવું ગમતું નથી પણ તો એ દિલ પર પથ્થર રાખીને જાવીએ છીએ. મકાન બની જાય પછી આપણે નહીં જાય. ચાલો જય માતાજી, મળશું આગલા બીજા નવા વ્લોગ.